જાય આ બાજુથી બધું બેહી જાય કોલમ ખુલી કરી દે બેહી જાય હર 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 हल ठीक 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 हल हल कॉलम चालू है और ये चालू है हल हल ठीक ठीक हल 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 ठीक ठीक सादो करो सादो सादो तो से हल 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 ठीक 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 हल आ कॉलम खोली कर दो बाबू હર આજની જે શ્રદ્ધાંજલિ છે આજના જે દીકરાની શ્રદ્ધાંજલિ છે બધાને વિનંતી છે આમ તો કોકના ઉપર કોલમ બોલમ પડે નહીં એ તમારી જવાબદારી તમારે પોતે હાંચવાની તમે જ્યાં ટેબલ ઉપર બેઠા છો એ કોલમ હેઠી પડે નહીં નીચે બેનો દીકરીઓ બેઠી છે અહીંયા સરસ મજાનો ભજનનો કાર્યક્રમ રાખ્યો છે દીકરો બધાના અંદર ભરાતો હતો ભાઈ ભાધિયાવાળો અજય તો થોડો ઓછો વખણાતો પણ ભાધિયાવાળા તરફથી આ દીકરો વખણાતો હતો એટલે દીકરાની પાછળ એના ભાઈબંધ દોસ્તારોનું ઘણો બધો પ્રેમ છે ઘણી બધી લાગણી છે રામદેવડા હંગાતે જતા હોય અંબાજી ડાકોર બધે જતા હોય પણ આજના જે પ્રોગ્રામની અંદર મારું જે અમારે કાકાનો જે જમાઈ છે અમારો બનેવી છે ઋતિક એના માનના ખાतिर અને અમારા પાટણના અંદર જે કાકાનો દીકરો છે અજય એના માનના ખાतिर મારે પાટો હતો મેં કીધું આ બધા કે રહેવા દે લ્યા તો મારે સામે આ ભાઈએ કાંક લાઈવ કર્યું છે ને બધું મોબાઈલમાં બેઠા બેઠા દેખાય એટલે એકવાર આ ભાધિયા વાળો જે અજય છે એના માટે એક વખત તાલીઓનો ગડગડાટ થઈ જશે જે આપણી વચ્ચે નથી વાહ જય ચાઇનાથી પણ એક માણસ આવ્યો છે હોંગકોંગ એટલે ભાઈબંધ દોસ્તારોની બહુ લાગણી છે એક પાટણથી અમારો કાકાનો દીકરો અજય કે એમની જોડે એમના ગ્રુપનો દીકરો છે તે રણુજા જતા હોય એટલે હંગાતે જતા હોય આજ ઘણા કલાકારો ગઈને ગયા પહેલા સૌ પ્રથમ અમારા જિગ્નેશ પટણી એના માટે તાળીઓનો ગરગડાટ થઈ જાય બીજો નંબર ચીમન વાઘેલા જે બાવા તરીકે ઓળખાય છે એના માટે તાલીઓ થઈ જાય એક ભાઈ સરસ મજાનો અમને રબારી ઢાનની અંદર શું નામ હતું એમનું જીગરભાઈ રબારી જીગર રાવર છે પણ અહીંયા એ અજયની પાછળ કાલે આમ તો એમની સગાઈ કરેલી છે દીકરીનો પણ કાલે કાર્યક્રમ છે ખાનપુરની અંદર કાલુભાઈ રાઠોર છે રોહિત છે જિગ્નેશ પટણી છે મારું પણ ફોટો લગાવ્યું છે સારું રહેશે તો હું જઈશ આંટો મારવા પણ પ્રોગ્રામ તો આપણે જ આપ્યો છે ને આ પણ પ્રોગ્રામ તમારા પ્રેમના ખાतिर અમે બધા મળીને એક તાંતરે બંધાઈને આવ્યા છે જો કદાચ ગાવામાં ઊંચ ન થાય તો માફ કરજો માફ કરો તો ખરી ને યાર હા એ થવા નહીં દે કેમ કે હા મેં સધી છે ને ભાઈ બાબા બાગડ બિલ્લા તને કઈ ઝૂકવા દો ઝૂકેગા નહીં ત્યારે એ અજય માટે ગાવું છે એ વાદિયા વાળા માટે ગાવું છે ત્યારે આ જાઓ નોના નોનપણ મે અને મા બાપ વગરનું દીકરું હતું સાહેબ બે ભાઈઓ બે ભાઈ છે ને બે ભાઈઓ નાના મૂકી અને પોતાનો મા બાપ થઈ ગયો હોય ત્યારે એના કાકા કુટુંબે મોટો કર્યો હોય એટલે એ ભાદિયાવાળા પરિવારને કેવું છે ત્યારે એના ભાઈબંધ દોસ્તારો તો છે જ ઘણા બધા ત્યારે
ભાઈ દોસ્તારું રને તાનું ભાદિયા વાળાનું પરિવારનું તું દશેરા રાતાના લગન લેવાના સપના જોયા તા તું તો બતાલે રણડા મૂકીને જતો રહ્યો રાજુનો દીકરો યજઈ બોલાવે મરદની કરાયેલા રાતે ભાઈ બંધ દોસ્તારો ફોને આવે વિચાર્યા મગણ તું તો ભાઈ બંધ દોસ્તારોની જોડે જતો રહ્યો પાટણથી આવેલા અજય પોતે બેતારા વાળા અને અજય ભાદિયા વાળાના ઉપર 2000 રૂપિયાની ગોળ થાય છે. અહીંયા બીજા બેન તરફથી 101 રૂપિયા. અહીંયા એમની જે ધર્મ પત્ની આમ તો સગાઈ કરેલી હતી દીકરી કિંજલ, એનો ભાઈ છે અને અજયના શાળા છે.
કલ્પેશભાઈના જે પપ્પા છે પાલમપરિયા જો વાહ 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 ખાનપુર વાળા અજયના હાળા છે અને કિંજલના ભાઈ છે. લગની લગાડી ચલતા મને કોઈની નજર નહીં લાગી. કેમ કે જેની જોડે જીવા મુવાનું હતું, જેની જોડે સુખ દુઃખની વાત કરવાની હતી, એ જ મને પૂછ્યા વગર જતી રહી તો મારે રહીને શું કામ છે યાર? મારા પ્રેમી પંખીડાને જોડે તારીખે દીકરીનું મરણ તિથિ હતી. 16 અને 19 મને 3 દાડાનો જ ફરક છે. 16 તારીખે દીકરી સ્વર્ગવાસી થઈ ગઈ અને એના મરણમાં આ ગયો, એને ત્યાં રોયો. એના ભાઈબંધ દોસ્તારો ઘણા બધા હતા ભાઈ. 3 દાડા સુધી તો અહીંયા રહ્યો. કહેવાય છે કે ઢોકરીનો સામાન જ્યાર સુધી ફેરો ફર્યો ને ત્યાર સુધી અહીંયા હતો. પછી પાટણ આવ્યો હતો. પાટણના ભાઈબંધોને કીધું કે રિક્ષા લઈ લે ને ભાઈ, આ કિંજલને જ્યાં દાટી છે, જ્યાં હરગાઈ છે, એની નનામીએ જઈને મારે બેહવું છે યાર. પ્રેમ તો પ્રેમ કહેવાય, પ્રેમ તો પ્રેમ કહેવાય. હલ 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 ચીક હલ ઇફેક્ટ કર દો. હલ 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 ચીક હલ 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 ચીક હા હા હલ ચીક. ચાલે એ અજયના ભાઈબંધો છે બધા. જીઓ વાંધો નહીં, બોલશો આપણે એમના માટે. મારું નામ પહેલું છે અશ્વિન. કયો છે અશ્વિન? અશ્વિન એનો ભાઈબંધ. આ એટલે હોય આ જો ધન્યવાદ છે. એના ભાઈબંધ દોસ્તારો છે જેની જોડે જીવા મુવાની જિંદગીની વાતો કરવી હોય ભાઈ
અને મહેનતમાં કોઈ દાડો પાસો નતો પડતો ભાઈ. ગમે તે નાની મોટી મજૂરી મળે અહીંયા હાલી વહેલો થઈ જતો છે. એટલે આવો માણસ આ દુનિયામાંથી વહી જાય. અત્યારે સમાજની અંદર બનાવો તો બને જ છે ભાઈ, કોઈ એમાં કોઈ ના નહીં. પણ આ જે દીકરો મર્યો છે એક પ્રેમના ખાતર, કે જેની જોડે જીવા મુવાની વાતો કરવાની હોય, જેની જોડે જિંદગી કાઢવાના વચન દીધા હોય, એની સગાઈ પણ કરેલી હતી. બાદિયાવાળાનો દીકરો છે અને બરાયાવાળાનો જમાઈ હતો સાહેબ. એટલે એ અજય માટે, એ બાદિયાવાળા માટે મારે અહીંયાથી ખાસ સમાજની અંદર ચાલતા જે ભજનો છે તમારી સામે રજૂઆત કરીશું. ત્યારે એ ભજન માટે ગાઉં ત્યારે એ હિરલાની ખોટ પડે વાલા એ હવે પૂરી નહીં થાય. એ હિરલાની ખોટ કોની પૂરી નહીં થાય. હિરલાની ખોટ કોની પૂરી નહીં થાય. ઓય જય તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય. ઓ જય તારા જેવું કોઈ નહીં થાય. આ તારી આઈસ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય. આ મારું શેંગરિયા પરિવાર, કોઈ નહીં તારા જેવું કોઈ નહીં થાય.
અચેર ગામની અંદર જે પપૈયો નામનો દીકરો મરી ગયો હતો ફાંસો ખાઈને, એની પણ આત્માને શાંતિની સગડી મળે. જીવા મારી રાખડીના ધંધા વાળા મારો અર્જુન ધંધાની
એનો ભાઈ પણ છે કાર્તિક. વાહ કાર્તિક, વાહ કાર્તિક, વાહ કાર્તિક. બંનેની આત્માને શાંત કરવી તો ભાઈ તરફથી મર્યાદા જીઓ 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 જીઓ.
અરે રે ઓ કલ્પે આવા દોને મૂકીને તું જતો રહ્યો રોહિત દુનિયામાંથી વહી જો હાથે નદીઓના પોણી મારી शिवपुरनी कुमार का हमारे मेरा અજયની દાદીમાં છે કેમ કે મા બાપ ના હોય ને જે વખતે પોતરા નાના નાના મૂકીને વયા ગયા હોય ને ત્યારે દાદીએ કારી મજૂરી કરીને પોતરા મોટા કર્યા હોય એ અજય તને કેદી ભૂલી જવાય બાપ તારો તો સપના જોયા હતા કે તારા લગનિયા કરાવશું તારા દીકરી દીકરા રમાડશું પણ તું તો બધાને અંધારામાં રાખીને તું વહી ગયો ત્યારે એના ભાઈબંધ દોસ્તારો શું કહે છે ત્યારે અશ્વિન નો લાયક બાયો શૈલેષ નો લાયક બાયો આકાશ ને ઉત્તમ નો પ્યારો વીરો રાહુલ પાંચો ઉત્તમ નો લાયક બાયો પિન્ટુ નો લાયક બાયો કરણ ને કાર્તિક નો નથી પ્યાર કાર્તિક લાડ કરા નરેશ નું લાડ લાડ કરા પરેશ નું લાડ બલાર મૂકી હાલી ગયા ઓ ભાઈ તમારો મંડળાની દલડાની વાતુના ભાઈબંધ દોસ્તારને કર્યું તો લાલુ જીવા નાનો સ્ના નોનસ ના કોને નોનસ ના મેતરિયા પરિવાર જીઓ દોસ્તારોને થોડી કોઈ તકલીફ પડી હોય આયા સુરેશ ઉત્તમ રાહુલ પુનો પિન્ટુ કરણ ઋતિક કાર્તિક નરેશ નંદુ ફોન કરે તો
ભાઈબાંધો કેવો વિચાર કરેલો પણ જે વખતે એના ભાઈબંધ દોસ્તારો એની જોડે હતા, એની મિસિસના જેને એની ધર્મપત્નીના જ્યારે પોતે મરણ થયું હતું ત્યારે એટલે આ એના ભાઈબંધ દોસ્તારો એની જોડે હતા અને એના ભાઈબંધ દોસ્તારો એને સાથી હાલતા હતા, પણ એના અંતરની વાત ના પડી શક્યા. ત્યારે પણ એનો એક સગો ભાઈ છે યાર, અનિલ. ક્યાં છે એનો ભાઈ છે યાર. એ ભાઈને યાદ કરકે અજય હું તો તને જોઈને જીવતો તો યાર. આપણે તો મા બાપ મૂકીને વહી ગયા છે, પણ તું તો મારો બાપ હતો સાહેબ. અનિલ ને એના ભાઈ તરફથી ઘણું બધું દાન મને 501 રૂપિયા મળ્યા છે, પણ એનો ભાઈ અત્યારે શું કહે છે ત્યારે अरे मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के ભાઈ તો ભાઈ છે યાર, દોસ્તાર તો દોસ્તીના મિત્રો છે બધા, પણ જે સગો ભાઈ છે અત્યારે બહુ નાનો છે એ, અને એના ભાઈને યાદ કરે છે ત્યારે ओ कटी कटी पटी ओ यटी पटी वालड़ा कटी कटी यटी पटी ओ यटी पटी असली मारे જોઈએ તારે હરામ છે નહીં દૂર યસવી ઓ વીરાયા પણ રામ લખાની જોડે વાસવે વાટો યસવી આ કચ્છ છે ओ वीराया बनी राम लखानी
અશ્વિન તારી યારી પહોંચે બદલાઈ જાય દુનિયા રે સારી સાચી મારી દોસ્તી જરાય નથી કાચી રોહી જીવ ભલાઈ નહીં ભૂલું તારી યારી રોહી બોલો ગુડા